અને ચોકીદાર એક નવો શબ્દ આપ્યો, જાગતા રહો, જાગતા રહો. કે ગમે ત્યારે જાગી જવાશે, ગમે ત્યારે સમય આવી જશે, બેલ વાગશે, ખબર નહીં પડે. એક વૈષ્ણવ સંધ્યાના સમયે દુકાનેથી નદીને સામે કિનારે ફરવા ગયો. શાંત વાતાવરણ છે ને આનંદ આવ્યો. પણ નાવિક બૂમ પાડે છે, છેલ્લો વારો છે, છેલ્લો વારો છે, છેલ્લો વારો છે. એટલે નાવિકનો સ્વાર્થ છે કે ભાઈ હવે કોઈ નાવડું લઈને આવવાનું નથી, જે કોઈ બેઠા હોય ચાલો નાવડામાં, નહીં તો આખી રાત તમારે અહીં બેસી રહેવું પડશે. નાવિકે પોતાના સ્વાર્થથી પોકાર કર્યો, છેલ્લો વારો, છેલ્લો વારો, છેલ્લો વારો. પેલા ભગવદીના હૃદયમાં એવો ટકોરો પડ્યો, છેલ્લો વારો એટલે મનુષ્ય જીવનનો છેલ્લો વારો. એને ભાવ પ્રગટ થઈ ગયો કે જીવન મને મળ્યું છે તો હવે મારે માણી લેવું છે ને જાણી લેવું છે, એને સમજી લેવું છે. દુર્લભો માનુષ દેહો. પ્રહલાદ કહે છે કેટલું દુર્લભ શરીર મનુષ્ય આપણને મળ્યું છે. મફતમાં મળ્યું છે ને એટલે કોઈ કિંમત નથી અત્યારેની, પણ દવાખાને જઈએ ત્યારે કિંમત ખબર પડે. 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ, એક પાર્ટની કિંમત કેટલી થાય છે. ઈશ્વરે આપણને મળ્યું છે દુર્લભ શરીર, કરોડો રૂપિયા આપવા છતાં ન મળી શકે. યંત્ર માનવ બન્યો, યંત્ર માનવ હજી બની ગયો, સાયન્સે બનાવી દીધો, પણ માનવ ન બનાવી શક્યો યંત્ર. જીવન જે મળ્યું છે ને પામવું છે. ચંદનના લાકડા ઉપર સૂઈ જવાથી શીતળતા ન મળે, પણ ચંદન ઘસાતું ઘસાતું જેટલાને તિલક કરાવે એ બધાને શીતળતા મળી જાય. એમ આ શરીર દ્વારા જે સેવા થાય એના દ્વારા શરીરનો પ્રસન્નતા છે, એની સુવાસતા છે, અને પરમાત્માની કૃપાની એને શીતળતાની અનુભૂતિ થાય છે. તો ગ્રસ્ત મોક્ષની અંદર આપણે આવ્યા છીએ. શું કરવા આવ્યા છે? શું લઈ જવું છે મારી સાથે? એક ગામમાં એક રાજાએ જાહેરાત કરી, જેને જેટલું જોઈએ એટલું લઈ લો, પણ સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં જ લેવાનું. હવે ગામમાંથી બધા જ પબ્લિક નીકળી રાજમહેલમાં. એક દુકાનોમાંથી પોટલે પોટલા, પોટલે પોટલા, ઉચકાય કે ન ઉચકાય, પરાણે પરાણે ગાગર બેડા કરતા કરતા પોટલા લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે. ન ચલાય તો પરાણે પરાણે હાથ ઊંચા કરી દોરડા બાંધીને એક દુકાનેથી લેતા લેતા છેલ્લી દુકાને આવ્યા. ચોકીદારે બૂમ પાડી, બા અહીંથી લેવું હોય તો લઈ લો. એટલે બાને થયું કે માઇક બગડી ગયું હશે, લેવું તો છે બેટા, વાંચને પણ વંચાતું નથી, મારાથી ઊંચું જોવાતું નથી, એટલા બધા ગાગર બેડા મૂક્યા છે. તો અત્યાર સુધી તો શબ્દ હતો મફત મળશે, મફત મળશે, પણ ચોકીદારનો શબ્દ એ બાના ટાંટિયા ધ્રુજાવી દીધા. કારણ ચોકીદારે બોલ્યો, બા અહીં લખ્યું છે જે લીધું છે બધું મૂકીને જવાનું છે. બસ મારીને તમારા બધાની આદશા જાણીએ જ છે આપણે બધા જ, પણ આસક્તિ છે એ છોડવાની જે જરૂર છે. સમય આવે ત્યારે છોડી દેવાનો, અત્યારે છોડવાનું નથી કશું જ. તો મહેમાન બનીને આપણે આવ્યા છે. ગ્રહસ્થ મોક્ષની કથા ઘરમાં રહીને મારે ભગવાનને પામવા છે. શાસ્ત્ર એવું નથી કહેતો ઘર છોડી દો, પરિવાર છોડી દો, રૂપિયા છોડી દો, ખાવા પીવાનો છોડી દો, કશું જ શાસ્ત્ર નથી કહેતું. આ તો બધું આપણે ઊભું કરી દીધું. ઓપ્શન લઈએ ને, ઘઉં નહીં ખાવાના, મોરૈયો ખાવાનો, રાજગરો ખાવાનો, એ આપણે ઓપ્શન લીધા. નવી અત્યારે કોઈ ફેવર આપે, જેમ અત્યારે બધું મિક્સિંગ, એકાદશીની ફરાળની આઈટમ મળે છે, લોટ મળે છે, બધા એ લેવા જાય છે. એમાં શું છે કોઈ જોતું નથી, કંદમૂળો છે બધા. તો કેવલ લોલીને આપણે લાલ લડાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઇન્દ્રિયને સંયમિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે તો પરિસ્થિતિ એવી આવી ગઈ કે એકાદશી દિવસે છોકરાઓએ કે મમ્મી તમે એકાદશી કરવાના? હા તો અમે કરીએ. કેમ? સારું સારું જમવાનું મળે ને. શા માટે એકાદશી? ચરિત્ર આવે છે એકાદશીનું, અમરીશ ચરિત્રની કથા છે. સદેવ દેવો ભગવાન મુકુંદ. અમરીશ રાજે જ એકાદશી કરી છે અને આપણી એકાદશી કેટલો તફાવત છે.
દશમના દિવસે એક ટાણું, એકાદશીનો ઉપવાસ. અહીં ઉપવાસ શબ્દ છે, આપણે અપવાસ કરી દીધું, ઓપ્શન લઈ લીધા. અમરીશે એકાદશીનો ઉપવાસ કર્યો, દ્વાદશીના દિવસે એક ટાણું કરવાનું. આ એનું એકાદશીનું વ્રત છે. રાજા અમરીશને ત્યાં દુર્વાસા નામના ઋષિ આવ્યા. હવે દ્વાદશીની પાછળ ત્રયોદશી ઊભી છે. બે ધર્મ છે ગ્રહસ્થના. આવેલા અતિથિને ભોજન કરાવવું એ પણ એક ધર્મ છે, અને પોતાનું વ્રત પૂર્ણ કરવું એ પણ એક સ્વધર્મ છે. આ બંને વચ્ચે અમરીશ એક રસ્તો શોધ્યો કે ઋષિ તો સ્નાન કરવા ગયા છે, કલાકે આવે, 2 કલાકે આવે, અને બારસ જલ્દી આવી ગઈ છે, તો મારું વ્રત પૂર્ણ કરવા માટે હાથમાં જળ લઈને આચમન કરી. પાણી પણ એક ભોજન છે, દૂધ પણ એક ભોજન છે. શરીરને જે તૃપ્ત મળે છે એ બધું શરીર માટે ભોજન છે. દુર્વાસાએ જોયું કે અમરીશે તો પારણા કરી દીધા, એના મુખ ઉપર પ્રસન્નતા છે. ક્રોધ કર્યો, કૃત્ય રાક્ષસી ઉત્પન્ન કરી, પણ રક્ષણ ભગવાને કર્યું. શા માટે એકાદશી કરવાનું શાસ્ત્રોમાં પ્રમાણ બતાવી દીધું? દશાંશ ત્યાગ છે. 10 દિવસ તમે ભોજન કર્યું છે, 1 દિવસ ત્યાગ કરો, એટલે એકાદશી. 10 અને 1, 1 તમારો, 10 મારા. ઉપવાસ, પ્રમાણમાં ભોજન કરો. આપણે બધા જ એક કોટા લઈને આવેલા છે. લાખો શ્વાસોશ્વાસ, હજારો ગેલન જળ, હજારો મણ અનાજ, આ આપણો કોટા ફિક્સ છે. આપણને ખબર નથી બેલેન્સ, પણ આપણું ફિક્સ છે બધું. એનો અવેર કેવી રીતે કરવો? તો ચાહીને જો ઋષિ મુનિએ કહ્યું હોત કે ભાઈ તમે થોડું થોડું ઓછું ખાવ, તો આપણે ન ખાધા જ કરે. પણ ઋષિ મુનિએ આપણને પ્રપોઝલ આપ્યું. જેમ છોકરો ભણતો ન હોય તો મમ્મી કહે ને હું તને 5 સ્ટારની ચોકલેટ આપીશ બેટા, ભણવા બેસી જાય. તો એટલે 5 સ્ટારની લાલચમાં બાળક ભણવા બેસી જાય. માનો ઇન્ટેન્શન તો દીકરો સારો હોશિયાર બને છે, એટલે થોડુંક પ્રલોભન આપે. એમ ઋષિ મુનિએ સમાજ નિરોગી બને, સમાજ સ્વસ્થ બને, એટલે એક પ્રલોભન આપ્યું, તને સ્વર્ગ મળશે. તારું શરીર નિરોગી રહેશે તને. અને સ્વર્ગ એટલે કયું છે? આ શરીર નિરોગી રહ્યું એના જેવું બીજું કોઈ સ્વર્ગ નથી. શરીર સ્વસ્થ છે એના જેવું કોઈ આનંદ નથી. બધું જ છે, પણ શરીર રોગિષ્ઠ બની ગયું તો પહેલું સુખ તે જાતે સર્યા. એકાદશી જે બતાવે છે, આપણા કોટા પ્રમાણે આપણે લઈને આવ્યા છે. આપણા વડીલો આપણને શીખવાડતા હતા, બેટા બચત કેવી રીતે થાય. એટલે આજનો છોકરો તો એમ કે શું લાખ રૂપિયા તો ગમે તેથી ભેગા થઈ જાય, પણ કરવા જાય ત્યારે ખબર પડે. એટલે વડીલો કહેતા હતા, બેટા રોજ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ગલ્લામાં નાખતા જાવ ને તો થોડા દિવસમાં તમારી જો આટલા રૂપિયા થઈ જાય. આ એક બચત આપણને બતાવી. 15 દિવસમાં એક ઉપવાસ કરો એટલે તમારું 1 કિલો અનાજ બચ્યું. મહિનામાં 2 કિલો બચ્યું, 12 મહિનામાં 24 કિલો અનાજ બચ્યું, તો 50 વર્ષમાં કેટલું અનાજ બચ્યું? તમારો કોટા તમારે જ પૂરો કરવાનો છે. અને એ કોટા પૂરો ન થયો તો આયુષ્યની વૃદ્ધિ થાય છે, જે વ્યાજ કહીએ રે, કે આપણું આયુષ્ય નિરોગી સ્વસ્થ રહેશે. અને આયુષ્ય એ પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ શરીર પણ છૂટી શકતું નથી. એકાદશીના અનેક વ્રતો છે, અનેક ધ્યાનો છે, અનેક મહત્તાઓ પડે છે. તો ગ્રહસ્થ જીવનની અંદર આપણે આવેલા છે. પારિવારિકને શું વ્યવસ્થિત કરવો, શું આયોજિત કરવો, શું સંપન્ન કરવો, એ આપણી પાસે બધી જ કળા છે. આપણે ઘરના રાજા છે. આપણી પૃથ્વી, આપણી દુનિયા એટલે આપણો પરિવાર છે, જેનું આપણે ધ્યાન, રક્ષણ, પોષણ બધું જ કરીએ છીએ. પરીક્ષિતે કીધું, મહારાજ શું સાથે આવે છે? તો ગજેન્દ્ર ચરિત્રની બધી કથા આપણે શ્રવણ કરી. સંસ્કાર સાથે આવે છે. અહીં વેદાંત સુંદર કહે છે, દોરડું બળી જાય
પણ દોરડાના વડ તૂટતા નથી. શરીર ભલે રાખ બની જાય છે, પણ શરીરના રહેલા ગુણધર્મો જે માટીમાં પડ્યા છે અને એ માટીમાંથી અન્ન થાય છે, અને અન્ન ખાતાની સાથે એ સંસ્કાર જાગૃત થાય છે. અષ્ટમ સ્કંદની કથા આવી. બલિ ચરિત્રની કથા છે. બલિ સમ્રાટ રાજા છે. અહીં શુદ્ધિકરણનો પ્રયોગ બતાવ્યો. શાસ્ત્રમાં પણ બધા પ્રયોગો બતાવ્યા છે. તનને શુદ્ધ કરવું હોય તો સ્નાન કરીએ એટલે શુદ્ધ થાય. તો મનને શુદ્ધ કરવા માટે સેવા સ્મરણ જે મનને શુદ્ધ કરે છે. કર્મને શુદ્ધ કરવા માટે દાન જે આપણા કર્મોને શુદ્ધ કરે છે. સ્થાનને શુદ્ધ કરવા માટે નામ સ્મરણ એ સ્થાનને પણ શુદ્ધ કરે છે. અહીં દાનનો મહિમા આવ્યો. સુપાત્ર દિનાદ ભવેત ધનાડ્યો ધન પ્રભાવેત કરોતિ પુણ્યમ પુણ્ય પ્રભાવે સ્વર્ગ લોગવાસી પુનઃ ધનાડ્યો પુનરેવ ભાગી. આનું પ્રમાણ આપણી આંખની સામે છે. સમાજમાં ધનવાનો પણ છે અને ગરીબ પણ છે. આપણે ભગવાનને ફરિયાદ કરો, ભગવાન અન્યાય છે, બધા ધનવાન બનાવો પરંતુ બધા ગરીબ બનાવો, એ અશક્ય છે. તો ધનવાન કેમ બન્યો અને ગરીબ કેમ બન્યો એની કથા છે. કુપાત્ર દિનાદ ભવે દરિદ્રો દરિદ્ર પ્રભાવેત કરોતિ પાપમ પાપ પ્રભાવે નરલોકવાસી પુનઃ દરિદ્રો પુનરેવ ભાગી. જેમ સમાજની ભાષામાં કંઈ તમને શેર બજારનું નોલેજ છે અને તમે કંપનીઓનું આખું રિસર્ચ કર્યું ને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાખો ને કરોડો રૂપિયા તમે કમાઈ શકો છો. પણ દેખાદેખી કરીને કરવા ગયા તો બજાર તૂટી ગયું તો રોડ ઉપર પણ આવી જઈએ છે. તો જેની પાસે પુણ્ય છે એ પુણ્ય વધારતો જાય તો એ સુખી ને સુખી બનતો જાય છે. પણ જ્યાં પાપ કર્મ તરફ જવા લાગે તો અંતે એ દુઃખી થતો હોય છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાદા પરો દદાદિ કુબુદ્ધિ રેશા અહમ કરોમિતિ વૃથાભિમાન. સુખ દુઃખ એ તો સિક્કાની બે બાજુ છે. ટોસ ઉછાળો તો એક જીતવાનો છે, એક હારવાનો છે. તો એ મનનો સ્વભાવ છે. ભક્તોના જીવનમાં ક્યાંય દુઃખ જેવો શબ્દ નથી ને આપણા જીવનમાં સુખ જેવો ક્યાંય શબ્દ નથી. બધું જ છે તોય દુઃખ છે. પેલાની પાસે કશુંય નથી છતાંય સુખ છે. શું છે આપણી પાસે, શું નથી આપણી પાસે, એ જ ખબર નથી. ભક્તો ભગવત નામ સ્મરણને ધન માને છે અને આપણે સોના ચાંદી રૂપિયાને ધન માનીએ છીએ. તો એ સુખ નથી આપતું, પણ નામ સ્મરણ જે આપણને અનંત સુખ આપી શકે છે. બલિદાન કરે છે. દાન એટલે ત્યાગ છે. ત્યાગ પરમ શોભન. ત્યાગથી માણસ સુંદર બને છે. આજે તમે 1 રૂપિયાનું દાન કર્યું, 1 રૂપિયાનું દાન કર્યા પછી એક દિવસ તમને ઈચ્છા થશે 100 રૂપિયાનું દાન કરો, એક દિવસ 1000નું થશે, એક દિવસ લાખોની પણ ઈચ્છા થશે. પણ 1 રૂપિયાનું દાન ન કર્યું હોય તો હજારો કે લાખો કરવાનું મન થાય છે ખરું. દાન એટલે ત્યાગ. એક પરિભાષા છે, ત્યાગને અનુભવ કરવાની પરિભાષા છે. બલિ સમ્રાટ છે અને બલિની જિજ્ઞાસા છે, બલિની એક ઉત્કંઠા છે કે હિરણ્યકશ્યપ એનો પુત્ર પ્રહલાદ થયો. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો અને વિરોચનનો પુત્ર એ વંશવ રાજા બલિ થયો છે. ત્રીજી પેઢીએ સંસ્કાર જાગૃત થાય છે. પુષ્ટિમાર્ગમાં ત્રીજી પેઢીએ એના એ જ લાલનનું નામ ફરી આવે, કારણ એના એ જ પાછા આવે છે. આપણે પણ એના જ પાછા આવીએ છીએ. આપણે બાળક હતા, પછી પિતા બન્યા, પછી દાદા બન્યા અને પછી પાછા બાળક બન્યા. તો હિરણ્યકશ્યપના સંસ્કાર વિરોચનને ના આવ્યા, પ્રહલાદને ના આવ્યા, પણ બલિને આવી ગયા. એટલે બલિ ઈચ્છા કરી મારે ત્રિલોકનો રાજા બનવો છે.
કયો ઉપાય કરું તો ત્રિલોકનો રાજા બની શકો? આજે પોલિટિક્સ જે કામ કરી રહ્યું છે, પહેલા બળનો પ્રયોગ કર્યો, ભય આપીને સમાજને દબાડવાનો પ્રયત્ન કર્યો. ભલે વિચાર કર્યો સમાજ આટલો બળવાન કેમ છે? વિચારો, પહેલાના સમાજના યુવાનોને જુઓ અને આજના યુવાનોને જુઓ. મા ભૌમના કાજે જે પોતાના બલિદાન આપવા તત્પર થતા હતા, આજે સમાજમાં શોધવા જવું પડે. મારે શું ભાઈ, જે થવું એ થવા દે ને, બારણું બંધ કરીને સુઈ જઈએ આપણે. એ સમયનો આગેવાન કોણ હતો? બ્રાહ્મણ સમાજમાં આગેવાન હતો. દરેક કાર્યમાં તમે સક્રિય કરજો, ધ્યાન કરજો. દરેક મિનિસ્ટરોના, દરેક સારા ખાતાના એના મુખ્ય સેક્રેટરીઓ કોણ હશે? તો બ્રાહ્મણ જ હશે. કારણ બ્રાહ્મણ સર્વજ્ઞાતા છે. બ્રાહ્મણ એ બ્રહ્મની અનુભૂતિ નહીં, પણ બ્રાહ્મણ એટલે સમાજના બધા જ પ્રકારનું નોલેજ જેની પાસે છે તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ રસોઈ પણ બનાવી શકે, બ્રાહ્મણ ઠાકોરજીની સેવા પણ કરી શકે, બ્રાહ્મણ સમાજ કાર્ય પણ કરી શકે, બ્રાહ્મણ શસ્ત્ર પણ ઉપાડી શકે, બ્રાહ્મણ શાસ્ત્ર પણ સમજાવી શકે. એ આગેવાન બ્રાહ્મણ હતો. ને પહેલાના સમયમાં ગુરુ પરંપરા એટલે ગુરુકુળ ચાલતા હતા. આ ગુરુકુળ પ્રથા ગઈ અને આપણા બાળકો નબળા પડવા લાગ્યા. કે બાળકને ગુરુકુળમાં મૂક્યા પછી મા બાપ ગુરુજીને કહેવા ના જાય કે એને સારી ફેસિલિટી આપજો, સારું જમવાનું હલજો, સારું ઉડવાનું હલજો. કશું જ મૂક્યો એટલે મૂકી દીધો, બસ એના આશ્રય. અને ગુરુ એને ઘડતા હતા. ઠંડી, ગરમી, વરસાદ, કેવી રીતે રસોઈ બનાવવાની, કેવી રીતે યુદ્ધ કરવાનું, કેવી રીતના શાસ્ત્રો શીખવાના, એ બધું જ નોલેજ લઈને જ્યારે પાછો જાય ત્યારે એ સમાજમાં સુરવીર બનતો હતો. બલીએ વિચાર કર્યો કે સમાજનો આગેવાન બળવાન છે તો સમાજ નબળો નહીં પડે. એટલે બલીએ પોલિટિક્સ વાપર્યું. બ્રાહ્મણોને કીધું, તમે આ બાળકોને ભણાવો છો, તમને શું મળે છે? બ્રાહ્મણે કીધું, અમને કોઈ અપેક્ષા નથી, અમારું જીવન નિર્વાહ છે તો પ્રકૃતિ અમને આપી દેશે, અમે અમારું કર્તવ્ય નિભાવીએ છીએ. તમને ઈચ્છા નથી તમારા દીકરાઓને સોનાની થાળીમાં ખવડાવવાની, મહેલોમાં રાખવાની? પ્રલોભન જાગ્યો. બ્રાહ્મણે કીધું, ઈચ્છા તો થાય છે પણ અમે અમારું કર્મ છે, અમે કંઈ વેચીએ નહીં, અમે કર્મ છોડીએ પણ નહીં. એટલે બલીએ કળ વાપરી. તમારું કર્મ છોડવું નથી અને તમારું જ કર્મ કરવું છે. તમે યજ્ઞો કરો તો એના બદલામાં હું તમને 1000 સોના મોર આપીશ. બસ આગેવાન પીગળી ગયો, આગેવાન નબળો પડી ગયો. યજ્ઞ કરવા તરફ દોડ નજર ગઈ અને પાઠશાળાઓ ખુલ્લી મૂકી દીધી. બાળકો નબળા પડવા લાગ્યા, સમાજ નબળો પડવા લાગ્યો અને પરિણામ બલીએ એનો મસીહો બની ગયો. સમાજ ઉપર કંટ્રોલ કરી દીધો. બલિદાન આપવા લાગ્યો, પછી મહાન બનવા લાગ્યો. લો લઈ જાઓ, લઈ જાઓ. પહેલા લૂંટી લીધું, પછી લો લઈ જાઓ, લઈ જાઓ. દાન કેવું જોઈએ? પણ દાન આપવાનો સમય આવે ને ત્યારે આપણા બધાની અંદર એક ભયંકર યુદ્ધ થાય છે. અનુભવ છે આપણા બધાના. સૌથી વધારે માણસ કરકસર કરતો હોય તો દાનમાં કરકસર કરીએ છીએ. બાકી બીજે ક્યાંય નહીં. હોટલમાં 10,000નું બિલ થાય તો કંઈ વાંધો નહીં, પાર્ટી પ્લોટમાં 5 લાખનું 50 કરોડનું થાય તો કંઈ વાંધો નહીં. પણ કેમ કરીને ઓછું થાય? દાન. જ્યાં ખૂબ મળવાનું છે, અનેક ગણું મળવાનું છે, ત્યાં આપણે કરકસર કરીએ છીએ, અને જ્યાં કશું જ નથી મળવાનું ત્યાં આપણે ખોબે ખોબે વાપરીએ છીએ. અને તેથી દાન વીર કહેવાય છે. એ આપનારો બળવાન હોય તો જ આપી શકે. બળવાન એટલે મનથી બળવાન હોય તો જ આપી શકાય. એક ગામમાં દુષ્કાળ પડ્યો છે. એટલે પ્રજાએ રાજાને કીધું, મહારાજ વરસાદ પડતો નથી, કઈ ઉપાય કરો. રાજાએ કીધું, મારા સોના ચાંદી લઈ જાઓ તમે. પ્રજા કહેવા લાગી, મારા સોના ચાંદી ખવાય નહીં, ખાવા માટે તો અનાજ જોઈએ.
રાજા કે તો શું કરું, મારી પાસે નથી. એક ટૂચકો છે કે ગામનો ધણી ભીખ માંગે તો વરસાદ પડે. રાજા કીધું ચલો ભીખ માંગો. બીજા ગામથી એક બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા માટે 2 મુઠ્ઠી ચોખા લઈને નીકળ્યો છે. રાજા કીધું મહારાજ મને દાન કરો. બ્રાહ્મણ વિચારવા લાગ્યો હું માંડ 2 મુઠ્ઠી ચોખા લઈને નીકળ્યો છું, એમાંથી 1 મુઠ્ઠી તને આપું તો તારે ખીચડી કરવાની છે. રાજા કીધું ગમે તે કરું, તું મને આપને દાન. બ્રાહ્મણે વિચાર્યું 1 મુઠ્ઠી આપીશ તો અડધું ગામ ફરવાનું બાકી રહી જશે, અને દાન જોઈએ છે ને, ખાલી 1 દાણો ચોખાનો આપને. 1 દાણો ચોખાનો દાન કર્યું. વરસાદ પડ્યો. ઘેર ઘેરથી પોટલું બાંધીને બ્રાહ્મણ ઘેર ગયો. પત્નીએ પોટલું ખોલ્યું તો 1 દાણો સોનાનો નીકળ્યો. પત્ની વિચાર કરવા લાગી, અરે 1 જ દાણો સોનું, વધારે કેમ નહીં? બ્રાહ્મણે વિચાર્યું એવા કોઈ ધનવાનને ઘેર ગયો નથી જેમણે સોનાનું દાન આપ્યું, પણ છતાંય 1 દાણો નીકળ્યો. અને એને યાદ આવ્યો, મૂર્ખ, દાનનો સમય આવ્યો ત્યારે તે ગણતરી કરીને 1 દાણો આપ્યો. જો એ સમયે મેં મુઠ્ઠી ભરીને આપી દીધા હોત તો. સુપાત્ર દિનાત ભવેત ધનાઢ્યો. સારા કાર્યમાં હવે પાછો એક પ્રશ્ન થાય, સુપાત્ર કોણ અને કુપાત્ર કોણ? આપણે તો આપી દીધું, 2-4 જણાએ પોરો ચડાવ્યો એટલે આપણે આપી દીધું. 252ની વાર્તાને યાદ કરો. શ્રી મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપર પરિક્રમા કરી રહેલા છે ને તે સમયે એક અજગરને હજારો કીડીઓ ચટકા મારે છે. સેવકોએ પૂછ્યું કૃપાનિધાના જીવ કેવો છે કે આટલી બધી કીડીઓ એને ચટકા મારે છે છતાંય મરતો નથી? જેમ જેમ પછાડા ટોકાય, લોહી નીકળે, કીડીઓ ચૂસ્યા કરે. ત્યારે આચાર્યચંદે કીધું કે આ જીવ ગત જન્મમાં એક મઠનો મહંત હતો. સમાજે પાસેથી ખૂબ દાન લાવ્યો. અને આપણે દાન કેમ કરો છો? તમે કે હું બધા દાન કેમ કરીએ? કંઈક આપણું સારું થાય, આપણા પરિવારનું સારું થાય, આપણા જીવનમાં કંઈક ઉન્નતિ વધે. પણ દાન લેનારો એ જો દ્રવ્યનો દુરુપયોગ કરે તો પરિણામે બધાને સોસવાનો વારો છે. શ્રી મહાપ્રભુજી કીધું આ મહંતે લોકોનું દાન લીધા જ કર્યું પણ એનો સદુપયોગ ન કર્યો. આશ્રમનું કર્તવ્ય, મંદિરનું કર્તવ્ય એ છે સમાજની આવેલી સંપત્તિ સમાજના ઉપયોગમાં જવી જોઈએ, નહીં કે પોતાના ઉપભોગની અંદર. પણ એ ઉપભોગમાં જાય તો આપણે તો રાહ જોઈને બેસી રહેવાનું ક્યારે એનું પુણ્ય આવે છે મારી બાજુ. એટલે સત્કાર્ય જ્યાં થતા હોય ત્યાં હાથ લાંબા કરવાની જે જરૂર છે. મને એક મહારાષ્ટ્રીએ કીધેલું, શાસ્ત્રી તમે બીજી બ્રાન્ચો કરો તો? મેં હાથ જોડી કીધું મારે એક બ્રાન્ચ બહુ છે. કારણ મને આ દ્રષ્ટાંત જ મેં વાત કરી કે 252ની વાર્તાને યાદ કરી કે લોકોને લાવેલા પૈસાનો દુરુપયોગ થાય તો ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું મારે. અને ભગવત કૃપા છે કે એવું બેલેન્સ નથી કે એના વ્યાજમાંથી સંસ્થા ચાલતી જાય. બેલેન્સ છે, કૃષ્ણનું બેલેન્સ છે કે લોકોને પ્રેરણા કરતો જાય છે અને રોજ રોજનો ખર્ચો નીકળતો જાય છે. આ 25 વર્ષનો અનુભવ છે અને વિશ્વાસ છે કે જેને 25 વર્ષ પૂરા કર્યા છે એ બાકીના આગલા વર્ષ પણ પૂરા કરવાનો છે. સંપત્તિ હોય તો સમાજ બગડે, પરિવાર બગડે ને આપણા મન પણ બગડે, પણ એનો સદુપયોગ કરવો એ કર્તવ્ય છે. કારણ ભગવાન ગીતામાં સ્વયં કે છે નિમિત્તાની ચ માત્રાણી વિપરીતાની કેશવ. કેવલ નિમિત્ત માત્ર છે આપણે કે આપણને યશભાગી બનાવે છે, આપણને મધ્યસ્થી બનાવે છે અને સેવાના અવસરો આપણને પ્રાપ્ત કરાવે છે. બલિદાન આપે. બ્રાહ્મણને પસ્તાવો થયો કે એ વખત સમય આપી દીધું હોત તો, પણ ન આપી શકાય. દાન નમ્રતા સાથે કરેલું દાન શ્રેષ્ઠ દાન છે. અભિમાનથી તમે બંડલ ફેંકી દીધા એ દાન નથી તમારું, એ અહંકાર છે. પણ હાથ જોડીને વંદન કરીને તમે રૂપિયો આપ્યો કે લાખ આપ્યા એ તમારી મહાનતા છે. બલિદાન કરે છે એના બદલામાં બલિને શું મળ્યું? આશીર્વાદ મળે છે.
એક ટ્રેનમાં ભિક્ષુક ભિક્ષા માંગે છે. હવે ટ્રેનમાં એટલી બધી ગીર્દી છે અને ભિક્ષુ બધાને ખસેડતો જાય છે. ભિક્ષા માંગનારો આંધળો છે. પાટિયા ઉપર બેઠેલા એક બાની ઈચ્છા થઈ કે મારે રૂપિયો આલવો હશે, પણ એનો હાથ પહોંચી શકતો નથી. એટલે આપણે નીચે બેઠા છે ને આપણને કીધું ભાઈ આ રૂપિયો પેલાના વાટકામ મૂકી દે. આપણે મૂકી દીધો. ભિક્ષુકના મુખમાંથી આશીર્વાદ નીકળ્યો. એ મળ્યો કોને? આપણને. કારણ આપણે રૂપિયો મૂક્યો. આપનારો એ છે, લેનારો પેલો છે, અને મધ્યસ્થી આપણે છે, યશભાગી આપણે છે. બલિ દાન કરે છે અને દાન કરતા કરતા બલિ પૃથ્વીનો રાજા બનતો ગયો છે. જેમ કહેવત છે ને, રૂપિયો રૂપિયાને ખેંચી લાવે. દુનિયામાં તમે એમ કહો કે મારી પાસે કશુંય નથી, તો બોલો પછી લોકોને કોઈ મને 5 લાખ હાલ તો કોઈ હાલે ખરો? પણ તમે એમ કહો કે મારી પાસે છે, હો મને નથી જરૂર, અરે લેને રાખને તારી જરૂર, જા. નથી તમે કહો તો કોઈ ન આપે, પણ તમે એમ કહો છે મારી પાસે, તો સામેથી કે ના રાખો, ના રાખો. શું છે તમારી પાસે? સંપત્તિ તો નથી, પણ એક વિશ્વાસ તમારો છે, અને એ વિશ્વાસ જ ખેંચી લાવે છે. બલિને આશીર્વાદ મળ્યા. આશીર્વાદથી બલિ પૃથ્વીનો રાજા બન્યો. બલિ વધારે ને વધારે ધનવાન થતો ગયો. બલિ વધારે દાન કરવા લાગ્યો. એક સમય મારું જીવન કેવું હતું? હું રોટલો ખાતો હતો. ભગવાને કૃપા કરી આપણી ઉપર કે રોટલામાંથી આપણને રોટલી ઉપર લાવ્યા. રોટલો ખાતો તો પણ મારી ભાવના કેવી હતી? કોકને કટકો રોટલો આપો. આ પહેલાના સમયની વાતોને યાદ કરીએ તો રોટલામાંથી આપણે રોટલી પર આવ્યા, તો કમસે કમ આપણી ભાવના વધવી જોઈએ કે હવે કોઈને કટકો રોટલો નહીં, હું અડધો રોટલો આપું તો. ભગવાને મને રોટલામાંથી માલપુડા ઉપર લાવી દીધો, તો મારામાં ભાવ વધવો જોઈએ. હવે કોઈને અડધો રોટલો નહીં, આખો રોટલો આપું તો હોઉં. એક ગામની અંદર ધનવાન શેઠ હતો. બહુ દાન કરે. ચારે તરફ એની તકતીઓ 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 દેખાય. જીવનમાં પરિવર્તન આવી ગયું અને સંપત્તિ બધી જતી રહી. પતિને કીધું કે હવે શું કરીશું? જ્યાં ધંધો કરવા જઈએ છીએ નુકસાન થાય છે. દાન તો બહુ કર્યું, પણ ત્યાં પતિને કીધું મેં એવું સમાચાર સાંભળ્યા છે કે પાડોશના ગામની અંદર એક ધનવાન શેઠ છે, એ લોકોનું પુણ્ય ખરીદે છે. પેલો તો ખુશ થઈ ગયો તો મેં તો બહુ દાન કર્યું છે, કરોડો રૂપિયાનું દાન કર્યું છે, થોડું પુણ્ય વેચી આવું ત્યાં જઈને. એટલે પત્નીને કીધું મને રોટલા બની આવે, રસ્તામાં ભૂખ લાગશે એટલે ખાતો જઈશ અને ગામડે પહોંચી જઈશ. પત્નીએ રોટલા બની આપ્યા. ચાલતો ચાલતો જઈ રહ્યો છે. ભર બપોર વૈશાખનો તાપ છે. ભૂખ લાગી છે, રોટલો ખાવા બેઠો છે, અને તે કૂતરું પૂંછડી પટપટાવતો આવ્યો. આજે પહેલી વાર એને ખબર લાગી ભૂખ શું છે, એટલે પોતાનામાંથી અડધો રોટલો કાઢીને કૂતરાને આપી દીધો. જ્યાં એ ખાઈ ના રહ્યું હોય ને બીજું એનું નાનું બચ્ચું દોડતું દોડતું આવ્યું હોય, બીજો હતો એ એને આપી દીધો અને પાણી પીને પોતે ચાલતો થયો. આજે એને ભૂખ નથી, પણ આજે એને સંતોષ છે, આજે એને અમી છે કે જરૂરિયાત વ્યક્તિને મેં એને પોષણ કરાયું છે. શેઠનું ઘર શોધતો શોધતો ગયો. શેઠને કીધું શેઠ મેં તમારું નામ સાંભળ્યું છે કે તમે લોકોનું પુણ્ય ખરીદો છો. હા, તો મારે થોડું પુણ્ય વેચવું છે. હા બોલો, કયું પુણ્ય છે તમારી પાસે? મેં આટલી મંદિરો બનાવ્યા, મેં આટલા પરબો બનાવ્યા, મેં આટલી ધર્મશાળાઓ બનાવી, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. આખું લિસ્ટ નોટો ભરેલી હતી, એ બધું બતાવી દીધું. શેઠે કીધું 1 રૂપિયો ના આવે એમાં. પેલો અવાક થઈ ગયો. શેઠ આ કરોડો રૂપિયા મેં દાન કર્યા, તમે 1 રૂપિયો ના આવે? શેઠે કીધું એ તો તમે શા માટે વાપર્યા? તમારી પ્રસિદ્ધિ માટે વાપર્યા, તમારી પ્રતિષ્ઠાઓ માટે વાપર્યા, તમારા લોકેશનો માટે વાપર્યા. હજુ કઈ બતાવો એવું દાન.
શેઠ કે હવે તો કોઈ દાન નથી. મેં તો આ બધું મોટી મોટી બોર્ડ મારીને જતા એને થયું કે લાવો ને રસ્તાનો અનુભવ જે છે એક રોટલો દાન કર્યું જ છે ને મેં. અને કીધું શેઠ ઉભા રહો, એક મેં દાન રહી ગયું છે કહેવાનું. હું આવતો હતો ને રસ્તામાં ખાવા બેઠો ત્યારે મેં કૂતરાને 2 કૂતરા આવ્યા અને મેં મારો રોટલો એને નાખી દીધો. અને શેઠે કીધું આના 1 લાખ રૂપિયા તમને આપું.